અમદાવાદ ધર્મ પ્રાંતની અમૃત જયંતિ પ્રસંગે અમદાવાદ ધર્મ પ્રાંતની શ્રદ્ધા યાત્રાની એક ઐતિહાસિક ઝલક. શ્રદ્ધા યાત્રા, શ્રદ્ધાને યાત્રાનું રૂપક આપ્યું તો હવે યાત્રા માટે માર્ગની જરૂર પડે. એ પછી સ્ટેટ હાઈવે હોય, નેશનલ હાઈવે હોય કે એક્સપ્રેસ વે હોય. આ હાઈવે પર, આ એક્સપ્રેસ વે પર મુસાફરી કરીએ ત્યારે પેલા પાટિયા આવે. પાટિયા પર લખ્યું હોય હવે પછીના સ્થળનું નામ અને અહીંથી કેટલા કિલોમીટરને અંતરે છે. એ પછી થાંભલોય હોય કે પાટિયું હોય. અંગ્રેજીમાં એને કહેવાય માઇલસ્ટોન. આપણે ગુજરાતી કહીએ સીમા ચિહ્ન. તો અમદાવાદ ધર્મ પ્રાંતની જો આ શ્રદ્ધા યાત્રા છે તો એમાં કયા કયા માઇલસ્ટોન્સ છે, એ માઇલસ્ટોન્સ ઉપર એક ઐતિહાસિક નજર નાખી લઈએ. 4 તબક્કા. પહેલો તબક્કો પ્રારંભ. ઈસવીસન 1893 આરંભ અને ઈસવીસન 1949 અંત. પહેલો તબક્કો આરંભ. હવે આ તબક્કાના જે માઇલસ્ટોન્સ છે, સીમા ચિહ્નો છે, એ ઉપર એક નજર નાખીએ. ઈસવીસન 1893 મોગરી ગામ. ગુજરાતની ધરતી પર કેથલિક ધર્મસભામાં પ્રથમ સ્નાન સંસ્કાર. સ્નાન સંસ્કાર કરાવનાર મુંબઈ મહાધર્મ પ્રાંતના ધર્મ પ્રાંતીય પુરોહિત મેન્યુઅલ ગોમ્સ. અને સ્નાન સંસ્કાર સ્વીકારનાર 18 જણ, જેમાં વડીલો હતા અને બાળકો હતા, પુરુષો હતા અને સ્ત્રીઓ હતી. રાયનો દાણો. પુરોહિત મેન્યુઅલ ગોમ્સ પહેલો ધર્મ વિભાગ સ્થાપે છે ઈસવીસન 1895. એ ધર્મ વિભાગ આણંદ. આજે આણંદમાં 2 ધર્મ વિભાગો છે, એટલે જે ધર્મ વિભાગનો આપણે અત્યારે ઉલ્લેખ કરીએ છીએ એ ગામડી આણંદ. ઈસવીસન 1896 1 જાન્યુઆરી ગુજરાતની કેથલિક ધર્મસભામાં ઈસુ સંઘીઓનો પ્રવેશ, જેઝ્યુઇટ્સ એન્ટ્રી. આ ઈસુ સંઘીઓ જર્મની દેશના ત્યારે પ્રવેશ થયો. It was a period of cataclysmic changes in world history. It was World War I. For the Jesuits of Bombay and Gujarat, it proved a watershed in their mission to India. The incomparable German Jesuits had built great institutions and truly laid the foundations of a legacy that would stand the test of time. But the advent of World War I threatened to have all their great work come undone, with the British sending some of the German Jesuits to internment camps, with others being repatriated to Germany. The Jesuit headquarters in Rome, was in a state of flux. The superior general of the Jesuits and the Jesuit think tank in Rome looked east, where their mission in the Philippines was thriving. Father General's letter was received at the Ateneo in Manila. It read, "You are hereby assigned to go to India, to the city of Bombay." આજે પણ ઈસુ સંઘીઓ ગુજરાતની કેથલિક ધર્મસભામાં કાર્યરત છે. પુરોહિત મેન્યુઅલ ગોમ્સની વિદાય. ડોટર્સ ઓફ ક્રોસ સાધ્વી મંડળનું નામ છે. આ સાધ્વી મંડળ ગુજરાતની ધર્મસભામાં પ્રવેશે છે ઈસવીસન 1898. ત્યાંથી માંડીને આજ સુધી આ સાધ્વી મંડળ અમદાવાદ ધર્મ પ્રાંતમાં કાર્યરત છે. આજે તેઓ આણંદમાં કાર્ય કરી રહ્યા છે. ઈસવીસન 1911 આ
જર્મન ઈસુ સંઘીઓ એક સામયિક બહાર પાડે છે દર મહિને. શરૂઆત કરે છે 1911માં, જેનું નામ દૂત. 2024ની સાલ છે. 1911માં શરૂ થયેલું કાર્ય. ગમલિયલ નામના એક પંડિતે કીધું હતું, જો આ પ્રવૃત્તિના મૂળમાં ઈશ્વર હશે તો એ પ્રવૃત્તિ ટકી રહેશે. દૂત આજે દર મહિને પ્રકાશિત થાય છે. ઈસવીસન 1914 આણંદ કેથલિક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, સાદા શબ્દોમાં બેંકની સ્થાપના. એટલે રકમ જમા કરાવી શકાય, સસ્તા દરે લોન લઈ શકાય. આ આર્થિક સગવડ માટે ઊભી કરેલી બેંક આજે પણ આણંદમાં કાર્યરત છે, બેંકને નામે પ્રચલિત છે. હવે આવે છે એક બહુ મોટો ઝાટકો. ઈસવીસન 1915. ઈસુ સંઘીઓ જર્મની દેશના હોવાથી એ બધા ઈસુ સંઘીઓને ગુજરાત બહાર, ભારત બહાર સ્વદેશ મોકલી દેવામાં આવે છે. કારણ વિશ્વયુદ્ધ પહેલું. ભારત તે વખતે અંગ્રેજ શાસન હેઠળ, બ્રિટિશ સામ્રાજ્ય. અને પહેલા વિશ્વયુદ્ધમાં ગ્રેટ બ્રિટન અને જર્મની આમને સામને છે. કેવી રીતે આ જર્મનીના ઈસુ સંઘીઓને રહેવા દેવાય? એટલે મોટો ઝાટકો ગુજરાતની કેથલિક ધર્મસભાને ઈસુ સંઘી શૂન્યાવકાશ સર્જાયો. અરે, પુરોહિતનો શૂન્યાવકાશ સર્જાયો. આ કેથલિક ભક્તોની હવે સંભાળ કોણ લેશે? આભાર પ્રભુનો કે ગોવા મહાધર્મ પ્રાંતના ધર્મ પ્રાંતિયો પુરોહિતો દોડી આવ્યા. અને જ્યાં સુધી અન્ય ઈસુ સંઘીઓની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી તેઓએ આ ગુજરાતી કેથલિક ધર્મસભાનું જતન કર્યું અને વિકસાવી. આભાર આ ધર્મ પ્રાંતીય પુરોહિતોનો. ઈસવીસન 1921 સ્પેન દેશના ઈસુ સંઘીઓ પધારે છે ગુજરાતમાં. પ્રથમ સ્પેનિશ ઈસુ સંઘી ફાધર ગ્રાવ. ત્યારથી શરૂ થયા સ્પેન દેશના ઈસુ સંઘીઓ ભારતમાં આવવા માટે અને આવતા રહ્યા. આજે 2024માં જ્યારે અમૃત જયંતિ ઉજવીએ છીએ ત્યારે ગુજરાતમાં, ગુજરાતની ધરતી પર 4 સ્પેનિશ ઈસુ સંઘીઓ હયાત છે. ફાધર માઇકલ આઇસ્પુન, ફાધર ગુઆર્દમિનો, ફાધર ફ્રાન્કો, ફાધર કાસ્ટેલિયા. અને ઈસુ સંઘીઓ આજે પણ કાર્યરત છે. પ્રભુનો આભાર. ઈસવીસન 1923 અપોસ્ટોલિક કાર્મેલ સાધ્વી મંડળ, સાધ્વી બહેનો અમદાવાદમાં પ્રવેશે છે. અને ઈસવીસન 1929માં માઉન્ટ કાર્મેલ નામની શૈક્ષણિક સંસ્થા શરૂ કરે છે. હે માઉન્ટ કાર્મેલ આજે પણ અમદાવાદમાં બાલ મંદિરથી 12મા ધોરણ સુધીની બાલિકાઓને, કિશોરીઓને, યુવતીઓને શિક્ષણ પૂરું પાડે છે. ઈસવીસન 1926 આણંદ પ્રેસ આણંદમાં અસ્તિત્વમાં આવે છે. આણંદ પ્રેસ એના છાપકામની ગુણવત્તા માટે અનેક એવોર્ડ પામી ચૂકી છે. આજે કાર્યરત છે આણંદમાં. ઈસવીસન 1934 19મી જુલાઈ તારીખ એ દિવસે આ ગુજરાતને મુંબઈ મહાધર્મ પ્રાંતથી અલગ કરવામાં આવે છે.
આપણે એની હદ જોઈ લઈએ તો મહી નદી એની ઉત્તર તરફ ઠેઠ રાજસ્થાનની સરહદ સુધી, આખે આખો સૌરાષ્ટ્ર, એટલે મહી નદીની ઉત્તરમાં વાસદ, વાસદથી વિજયનગર, વાસદથી ઓખા મીઠાપુર. આ એક એકમ બનાવવામાં આવે છે જે મુંબઈ મહાધર્મ પ્રાંતથી અલગ છે. એ હતી 1934ની સાલ. નામ એક્લેસિયાસ્ટિકલ યુનિટ અંગ્રેજીમાં, નામ આપવામાં આવે છે અમદાવાદ મિશન, અને એના પહેલા સુપિરિયર ફાધર વિલાલોંગા. માત્ર ઈસુસંગી પુરોહિતો છે, સાધ્વી બહેનો છે, ધર્મ શિક્ષકો છે, અનેક શાળાઓ છે, અનેક છાત્રાલયો છે, અનેક ધર્મ વિભાગો છે, અને આ પ્રવૃત્તિઓ બધી પૂરજોશમાં ચાલે છે. ત્યાં આવે છે ઈસવીસન 1936. જાણે કે પેલો રાઈનો દાણો હવે એક છોડ, છોડ પછી ફૂલ અને ફૂલ પછી ફળ આવ્યું. 1936માં પ્રથમ ગુજરાતી યુવતી માર્થા પોલિકાર્પ, સિસ્ટર મારિયા ઝવિયર, એમની સાથી યુવતીઓના સહકારથી અને ઈસુસંગીઓની પ્રેરણાથી, આશીર્વાદથી, સહયોગથી એક સાધ્વી મંડળ સ્થાપે છે. નામ ફ્રાન્સિસ ઝેવિયરની નાની દીકરીઓ, લિટલ ડોટર્સ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર. આજે પણ અમદાવાદ ધર્મ પ્રાંતમાં આ સાધ્વી મંડળની સાધ્વી બહેનો કાર્યરત છે. શૈક્ષણિક ક્ષેત્રે જે સંસ્થાએ એવું તો યોગદાન આપ્યું કે સામાજિક પ્રગતિ થઈ, એ સંસ્થા ઈસવીસન 1948 આણંદ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ. હું એ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. અને હવે આપણે પહેલો તબક્કો પૂરો કરીએ છીએ ત્યારે ઈસવીસન 1949 આવી પહોંચે છે. હવે 1949થી 1974 આ પહેલા 25 વર્ષ અમદાવાદ ધર્મ પ્રાંતના, એટલે પહેલી તારીખ, પહેલું માઇલસ્ટોન ઈસવીસન 1949 5મી મેના રોજ જે અમદાવાદ મિશન હતું એને હવે અમદાવાદ ધર્મ પ્રાંત બનાવવામાં આવે છે. અને ધર્મ પ્રાંતના ઉપરી તરીકે ધર્માધ્યક્ષ જ હોય, એટલે ભારતના એક ઈસુસંગી, નામ એમનું એડવિન પિન્ટો, એમને નવા અમદાવાદ ધર્મ પ્રાંતના પ્રથમ ધર્માધ્યક્ષ નીમવામાં આવે છે. ધર્માધ્યક્ષ શ્રી એડવિન પિન્ટોને તો બધું વારસામાં મળે છે. ઈસુસંગી પુરોહિતો, સાધ્વી બહેનો, ધર્મ શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો, ધાર્મિક પ્રવૃત્તિઓ, ધર્મ વિભાગો, સામાજિક કાર્યો, બધું વારસામાં મળે છે. હવે આ મળેલો વારસો એ વિકસાવે છે. હવે આ તો ધર્મ પ્રાંત છે, એટલે એમાં થોડી સગવડ, થોડી શિસ્ત, થોડી વ્યવસ્થા, એટલે એ માટેના એમના પ્રયત્નો છે. ઈસવીસન 1953. જો આપણે ઈસવીસન 1936ને પેલું ફળ કીધું કે જ્યાં એક યુવતી સાધ્વી મંડળની સ્થાપના કરે છે, ઈસવીસન 1953માં એક ગુજરાતી યુવક ઈસુસંગમાં પુરોહિત દીક્ષા ગ્રહણ કરે છે. નામ એમનું બાસિલ લાલા પરમાર. એટલે શ્રદ્ધા વિકસી છે, ફળ પેદા કરે છે, આ એનો પુરાવો. ઈસવીસન 1955 અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજની સ્થાપના થાય છે. આ સેન્ટ ઝેવિયર્સ કોલેજ આજે
2024માં એક ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન છે. કેટલા બધા વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ કેટલી બધી ફેકલ્ટીમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. ઈસવીસન 1960 અમદાવાદ ધર્મ પ્રાંતમાં પ્રથમ ધર્મ પ્રાંતીય પુરોહિતની દીક્ષા વિધિ. અમદાવાદ ધર્મ પ્રાંતનો પ્રથમ પુરોહિત ધર્મ પ્રાંતીય પુરોહિત એ ફાધર જેરી લોબો. હવે શરૂ થશે ધર્મ પ્રાંતમાં ધર્મ પ્રાંતીય પુરોહિતો. ઈસવીસન 1965 દ્વિતીય વાટિકન વિશ્વ પરિષદ. દ્વિતીય વાટિકન વિશ્વ પરિષદની એક બહુ મોટી ભેટ. પ્રાદેશિક ભાષામાં ધર્મ વિધિઓ, પ્રાદેશિક ભાષામાં પૂજા વિધિઓ, પ્રાદેશિક ભાષામાં પરમ પૂજા. અને એટલે અત્યાર સુધી જે લેટિન ભાષા વર્ચસ્વ ધરાવતી હતી, હવે એની જગ્યાએ ગુજરાતી ભાષા. એટલે હવે ઘણું બધું સાહિત્ય છપાય છે, ઘણા બધા અનુવાદો થાય છે, ઘણી બધી પ્રાર્થનાઓના અનુવાદ થાય છે, ઘણી બધી પ્રાર્થનાઓ લખાય છે. ત્યારે એક પ્રકાશન સંસ્થા અસ્તિત્વમાં આવે છે, ગુજરાત સત્ય પ્રકાશ. ગુજરાત સત્ય પ્રકાશ નામની પ્રકાશન સંસ્થા, જે પાછળથી આગળ જતા ગુજરાત સાહિત્ય પ્રકાશ બને છે. અને એ ગુજરાત સાહિત્ય પ્રકાશ આજે આણંદમાં કાર્યરત છે, વેગવંતું કાર્ય કરે છે. એ પુસ્તકો એ અંગ્રેજી ભાષામાં કે ગુજરાતી ભાષામાં છાપે છે, પ્રકાશન કરે છે. હવે આપણે ધીમે ધીમે આ તબક્કાના અંત તરફ જઈએ છીએ. 1974 અમદાવાદ ધર્મ પ્રાંત રજત જયંતિ ઉજવે છે. પહેલાં 25 વર્ષ પૂરા. પહેલા 25 વર્ષમાં એક જ ધર્માધ્યક્ષ એડવિન પિન્ટો. હવે આપણે ત્રીજા તબક્કામાં પ્રવેશીએ. ત્રીજો તબક્કો શરૂ થશે 1974થી 1999 સુધી. આ અમદાવાદ ધર્મ પ્રાંતના બીજા 25 વર્ષ. ઈસવીસન 1974 વય મર્યાદાને કારણે ધર્માધ્યક્ષ શ્રી એડવિન પિન્ટો નિવૃત્ત થાય છે. એમને સ્થાને ભારતીય ઈસુ સંઘી ચાર્લ્સ ગોમ્સ અમદાવાદ ધર્મ પ્રાંતના બીજા ધર્માધ્યક્ષ બને છે. આ ધર્માધ્યક્ષ ચાર્લ્સ ગોમ્સના 3 મોટા યોગદાન. એમનું પહેલું યોગદાન, ધર્મ પ્રાંતીય પુરોહિતોની સંખ્યામાં વધારો કરીએ. અને એટલે હવે અમદાવાદ ધર્મ પ્રાંતમાં માઇનર સેમિનરી, કે જ્યાં યુવક આવે છે, શરૂઆતનું વર્ષ 1 વર્ષ કે 2 વર્ષ, પછી એ વધુ અભ્યાસ માટે બહાર જાય. પણ હવે યુવકો અમદાવાદ ધર્મ પ્રાંતમાં પુરોહિત બનવા માટે જોડાય છે. ધર્માધ્યક્ષ શ્રી ચાર્લ્સ ગોમ્સ, એમનું બીજું કામ, ઘણી બધી શાળાઓ છે અને સરકાર ગ્રાન્ટ આપે છે, એટલે પછી એ તો સરકારી કચેરીઓમાં રોજે રોજ પહોંચી જાય ગ્રાન્ટ માગવા માટે, સહાય માગવા માટે. અને એમના અથાગ પ્રયત્નથી આપણા ધર્મ પ્રાંતની ઘણી શાળાઓ ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ બની. એમનું ત્રીજું કાર્ય હજી ઉત્તર ગુજરાતમાં શુભ સંદેશના પ્રસાર અર્થે ગયો નથી, એટલે એમણે પુરોહિતોની નિમણૂક કરી. ઉત્તર ગુજરાત જાઓ, સાબરકાંઠા જિલ્લામાં
આદિવાસી ભાઈઓ બહેનો વસે છે, એમની વચ્ચે હજી કોઈ પુરોહિતો ગયા નથી, કોઈ સાધ્વી બહેનો ગયા નથી, ત્યાં મોકલે છે. અને હવે ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા જિલ્લો ધીમે ધીમે અમદાવાદ ધર્મ પ્રાંતના ભાગ બનતા જાય છે. ઈસવીસન 1977 રાજકોટ ધર્મ પ્રાંતની સ્થાપના થાય છે. અમદાવાદ ધર્મ પ્રાંત ઉપર અસર પડે છે. હા, કઈ અસર? ભૌગોલિક વિસ્તાર હવે નાનો થઈ જાય છે. આખો સૌરાષ્ટ્ર રાજકોટ ધર્મ પ્રાંતને સુપ્રત કરવામાં આવે છે. એટલે ભૌગોલિક સીમા હવે ટૂંકાઈ જાય છે. ઈસવીસન 1978 ઈસુ સંઘીઓ રિજનલ થિયોલોજી સેન્ટર શરૂ કરે છે. પ્રાદેશિક ધર્મવિદ્યા કેન્દ્ર. શું છે એમની દ્રષ્ટિ? ગુજરાતમાં કામ કરવાના છીએ, ગુજરાતના પુરોહિતો છીએ, તો ગુજરાતી સંસ્કૃતિમાં, ગુજરાતી ભાષામાં, ગુજરાતી વાતાવરણમાં આપણે ભવિષ્યના પુરોહિતોને તૈયાર કરીએ. અને એ રિજનલ થિયોલોજી સેન્ટર ચાલ્યું અને એની પ્રગતિ થઈ. હવે તો ધર્મ પ્રાંતીય પુરોહિત પદના ઉમેદવારો પણ એમાં જોડાવા લાગ્યા. એટલે ઈસવીસન 1998 તો એ રિજનલ થિયોલોજી સેન્ટર એક રિજનલ સેમિનરી બની ગઈ. નામ એનું ગુજરાત વિદ્યાદીપ. આ ગુજરાત વિદ્યાદીપ અમદાવાદ ધર્મ પ્રાંતમાં અમદાવાદ ખાતે હતી, પણ સ્થળ સંકોચને કારણે ઈસવીસન 2004 એને બરોડા ધર્મ પ્રાંતમાં સેવાસી ખાતે સ્થળાંતર કરવામાં આવી. આજે આ રિજનલ સેમિનરી અસ્તિત્વ ધરાવતી નથી. ઈસવીસન 2020 એને બંધ કરવામાં આવી, કારણ કે હવે વિદ્યાર્થીઓનો અભાવ છે અને ઓછા વિદ્યાર્થીઓ હોય તો આવી સેમિનરી ચલાવી ન શકાય, એટલે એને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ઈસવીસન 1987 ઈસવીસન 1979ની સાલ. આ સાલ અગત્યની, કારણ કે અમદાવાદ ધર્મ પ્રાંતમાં પ્રથમ પુરોહિત ભલે આપણને 1960માં મળ્યા, પણ ગુજરાતની ધરતીમાં જે જન્મ્યા છે એવા એક ગુજરાતી યુવક અમદાવાદ ધર્મ પ્રાંતમાં પ્રથમ પુરોહિત બને છે. એ પુરોહિતનું નામ કામજી ડુંડ. સાબરકાંઠા જિલ્લાના ભિલોડા ધર્મ વિભાગના આ પુરોહિત આજે તો ગાંધીનગર મહાધર્મ પ્રાંતમાં છે, પણ એ પ્રથમ ગુજરાતી અમદાવાદ ધર્મ પ્રાંતના પુરોહિત તરીકે દીક્ષા સ્વીકારે છે. ઈસવીસન 1981 સંપૂર્ણ બાઇબલનો ગુજરાતી અનુવાદ 1981માં ઈસુ સંઘી ઈસુદાસ ખ્વેલી અને ગુજરાતના ધુરંધર ગુજરાતી સાહિત્યના પંડિતોના સહયોગથી ઉત્તમ કક્ષાનો અનુવાદ. આ અનુવાદ પછવાડે 16 વર્ષ સતત મહેનત, અને 1981માં એ પ્રકાશિત કરી શક્યા. એનો અર્થ કે ફાધર ઈસુદાસ ક્વેલીને આ કામ 1965માં સોંપવામાં આવેલું. જેવી દ્વિતીય વેટિકન વિશ્વ પરિષદ પૂરી થઈ કે ફાધર ઈસુદાસ ક્વેલીને આ કામ સોંપવામાં આવ્યું, અને 16 વર્ષ પછી એમણે આ ઉત્તમ કક્ષાનો અનુવાદ તૈયાર કર્યો. ઈસવીસન 1987 કમ્યુનિકેશન સેન્ટર, સંચાર માધ્યમ સંસ્થા. ખરેખર તો કમ્યુનિકેશન ક્ષેત્રે સૌ પ્રથમ યોગદાન આપનાર
ઈસુ સંગી એક બ્રધર, એમનું નામ બ્રધર રાબેલિયા. ખરેખર એની શરૂઆત તો થઈ બરોડા ધર્મ પ્રાંતમાં 70ના દાયકામાં, પણ અમદાવાદ ધર્મ પ્રાંતમાં એનું સ્થળાંતર થયું 1987 આસપાસ. એ 1987માં જે પુરોહિત આ સંસ્થામાં કાર્યરત હતા, જે સંસ્થાનું નામ ગુર્જરવાણી પાડવામાં આવ્યું, એ જ પુરોહિત આજે પણ એ જ સંસ્થામાં 2024માં કાર્યરત છે. એ પુરોહિત ફાધર દેવાસિયા. જે શરૂ થયું છે એ પ્રવૃત્તિના મૂળમાં જો પ્રભુ હશે તો ટકી રહેશે. અને આવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે આજ સુધી ટકી રહી છે. ઈસવીસન 1990 ધર્માધ્યક્ષ ચાર્લ્સ ગોમ્સ વય મર્યાદાને કારણે નિવૃત્ત થાય છે અને એમને સ્થાને અમદાવાદ ધર્મ પ્રાંતના ત્રીજા ધર્માધ્યક્ષ તરીકે ઈસુ સંગી સ્ટાનિસ્લાઉસ ફર્નાન્ડીસની નિમણૂક થાય છે. હવે ધર્માધ્યક્ષ શ્રી સ્ટાનિસ્લાઉસનું મુખ્ય કાર્ય કયું? તો અત્યાર સુધી તો ધર્મ પ્રાંતીય પુરોહિતોની સંખ્યા બહુ જ ઓછી હતી, પણ હવે સારા એવા પ્રમાણમાં છે. એટલે ઈસુ સંગીઓની પ્રણાલી અનુસાર, ઈસુ સંગીઓની કાર્ય પદ્ધતિ અનુસાર પોતાના ધર્મ વિભાગો હવે ધર્મ પ્રાંતીય પુરોહિતોને સુપ્રત કરે છે. અને એટલે હવે ધર્માધ્યક્ષ શ્રી સ્ટાનિસ્લાઉસ ફર્નાન્ડીસના સમયમાં ઘણા બધા ધર્મ વિભાગો અસ્તિત્વમાં આવે છે, જે હવે ધર્મ પ્રાંતીય પુરોહિતો ચલાવે છે. શાળાઓ ખુલે છે, છાત્રાલયો ખુલે છે, સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ છે, સ્વાસ્થ્ય પ્રવૃત્તિઓ ચાલુ છે. પણ આ ધર્માધ્યક્ષ શ્રી સ્ટાનિસ્લાઉસની બીજી કામગીરી કેટલાક પુરોહિત મંડળોને ગુજરાત, અમદાવાદમાં આમંત્રણ આપે છે, કેટલાક સાધ્વી મંડળોને આમંત્રણ આપે છે. અને એટલે હવે માત્ર ઈસુ સંગી પુરોહિતો નથી, પણ હવે અન્ય મંડળના પુરોહિતો છે, સાધ્વી બહેનો છે, ધર્મ શિક્ષકો છે. અને એટલે હવે ધર્મસભામાં જુદી જુદી સંસ્કૃતિ, જુદી જુદી વિચારધારા બધા ભેગા મળીને એક જ કાર્ય માટે સાથે આવી ગયા છે. અને આ હવે ધીમે ધીમે આપણને 1999 તરફ લઈ જાય છે, જ્યાં અમદાવાદ ધર્મ પ્રાંતના 50 વર્ષ પૂરા થાય છે. અમદાવાદ ધર્મ પ્રાંતની સુવર્ણ જયંતિ, અને ત્યાં આપણો ત્રીજો તબક્કો પૂરો. હવે ચોથો અને છેલ્લો તબક્કો અમદાવાદ ધર્મ પ્રાંતના ત્રીજા 25 વર્ષ શરૂ થાય ઈસવીસન 2000થી અને પૂરા થાય ઈસવીસન 2024માં. આ ચોથા તબક્કામાં કયા કયા સીમાચિહ્નો, કયા કયા માઇલસ્ટોન? તો સૌથી પહેલું માઇલસ્ટોન એ ઈસવીસન 2002. ઈસવીસન 2002માં અમદાવાદ ધર્મ પ્રાંતની સીમા હજી ઘટી જાય છે. એક નવો મહાધર્મ પ્રાંત શરૂ કરવામાં આવે છે, ગાંધીનગર મહાધર્મ પ્રાંત. એટલે જે અમદાવાદ ધર્મ પ્રાંતને વાસદથી માંડીને વિજયનગર, વાસદથી માંડીને સૌરાષ્ટ્રના ઓખા મીઠાપુર સુધીનો ભૌગોલિક વ્યાપ હતો, એ રાજકોટ ધર્મ પ્રાંતને કારણે ટૂંકાઈ ગયો અને હવે ગાંધીનગર મહાધર્મ પ્રાંતને કારણે હજી પણ ટૂંકાઈ ગયો. અમદાવાદ ધર્મ પ્રાંત નાનામાં નાનો ધર્મ પ્રાંત બની ગયો ભૌગોલિક દ્રષ્ટિએ. હવે બીજો બનાવ 2002માં જ આ અમદાવાદ ધર્મ પ્રાંતના ત્રીજા ધર્માધ્યક્ષ સ્ટાનિસ્લાઉસ ફર્નાન્ડીસને અમદાવાદ ધર્મ પ્રાંતમાંથી ગાંધીનગર મહાધર્મ પ્રાંતમાં લઈ જવામાં આવે છે અને ત્યાં એમને મહાધર્માધ્યક્ષ બનાવવામાં આવે છે. એટલે અમદાવાદ ધર્મ પ્રાંતમાં ધર્માધ્યક્ષની જગ્યા ખાલી પડે છે. એટલે આવે છે બીજો માઇલસ્ટોન ઈસવીસન 2003. ઈસવીસન 2003માં
અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્મ પ્રાંતીય પુરોહિત થોમસ મેકવાન અમદાવાદ ધર્મ પ્રાંતના ચોથા ધર્માધ્યક્ષ બને છે. ધર્મ પ્રાંતીય પુરોહિત થોમસ મેકવાન ગુજરાતની ધરતી પર પેદા થયેલા, એટલે કે ગુજરાતના પનોતા પુત્ર, અંગ્રેજીમાં કહીએ તો સન ઓફ ધ સોઇલ. એમને 2003માં ધર્માધ્યક્ષ બનાવવામાં આવે છે અને એમનું મુખ્ય લક્ષ્ય છે, અંગ્રેજીમાં કહીએ સાયન્સ ઓફ ધ ટાઈમ. અંગ્રેજી માધ્યમની શાળાઓની તાતી જરૂર છે, એટલે શરૂ કરે છે ઠેક ઠેકાણે અંગ્રેજી માધ્યમની શાળાઓ. બીજું એમના ધ્યાનમાં આવે છે કે જેટલા વધારે તીર્થ સ્થાનો હોય એટલા સારા, ભક્તોને ભક્તિ કરવાની તક મળે. સલૂણ દિવ્ય દયાધામ એ એક એનું ઉદાહરણ છે. એમણે આધ્યાત્મિક કેન્દ્રોને વેગ આપ્યો. નગરા રિટ્રીટ સેન્ટર આ એનું એક ઉદાહરણ છે. CISS કેથલિક ઇન્ફોર્મેશન સર્વિસ સોસાયટી એ એક સંસ્થા શરૂ થયેલી અને પછી આજે તો અમદાવાદ ધર્મ પ્રાંતની એ સંસ્થા અત્યારે એ ચાલી રહી છે, જે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી પ્રદાન કરે છે. જેને પણ માહિતી જોઈતી હોય કેથલિક ધર્મની, વિના મૂલ્યે. આ ધર્માધ્યક્ષ એક ત્રીજું કાર્ય કરે છે અને એ છે જે સંઘ અસ્તિત્વમાં આવ્યો છે એ સંઘને મજબૂત કરવો, એટલે સંસ્કારો અને શ્રદ્ધા અને એના ઘડતરના અનેક કાર્યક્રમો ગોઠવે છે. હવે આવે છે ઈસવીસન 2015. ઈસવીસન 2015માં મહાધર્માધ્યક્ષ સ્ટાનિસ્લાઉસ ફર્નાન્ડિસ વય મર્યાદાને કારણે નિવૃત્ત થાય છે. અમદાવાદ ધર્મ પ્રાંતને કઈ અસર થાય છે? અમદાવાદ ધર્મ પ્રાંતના જે ધર્માધ્યક્ષ છે થોમસ મેકવાન, ઈસવીસન 2015માં ધર્માધ્યક્ષ સ્ટાનિસ્લાઉસ ફર્નાન્ડિસના નિવૃત્તિકાળ પછી થોમસ મેકવાનને મહાધર્માધ્યક્ષ બનાવવામાં આવે છે અને એમને અમદાવાદ ધર્મ પ્રાંતમાંથી ગાંધીનગર ધર્મ પ્રાંતમાં લઈ જવામાં આવે છે. હવે અમદાવાદ ધર્મ પ્રાંતમાં જગ્યા ખાલી પડે છે. આ હતી 2015ની સાલ. 3 વર્ષ રાહ જોયા પછી ઈસવીસન 2018 14મી એપ્રિલ અમદાવાદ ધર્મ પ્રાંતમાં 5મા ધર્માધ્યક્ષની નિમણૂક થાય છે. ધર્મ પ્રાંતીય પુરોહિત, અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્મ પ્રાંતીય પુરોહિત રત્ના સ્વામી ધર્માધ્યક્ષ બને છે. છેલ્લા 6 વર્ષથી તેઓ ધર્માધ્યક્ષ છે. અત્યારે જ્યારે અમદાવાદ ધર્મ પ્રાંત અમૃત મહોત્સવ ઉજવે છે, 75 વર્ષ પૂરા કરે છે, પ્લેટિનમ જ્યુબિલી ઉજવે છે, ત્યારે અમદાવાદ ધર્મ પ્રાંતમાં ધર્મની દ્રષ્ટિએ અનેક ધર્મ વિભાગો છે. શ્રદ્ધાની દ્રષ્ટિએ ઘણા ભક્તો છે. શૈક્ષણિક દ્રષ્ટિએ એક કોલેજ, નર્સિંગ કોલેજ, રિસર્ચ સેન્ટર, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, પ્રાથમિક શાળાઓ, પ્રી પ્રાઇમરી શાળાઓ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દવાખાના, ડિસ્પેન્સરીઝ. સામાજિક ક્ષેત્રે ઘણા સોશિયલ સેન્ટર્સ. અને અત્યારે બધા પુરોહિતો, સાધ્વી બહેનો, ધર્મ શિક્ષકો, ધર્મજનો સાથે મળીને અમદાવાદ ધર્મ પ્રાંતને આગળ લઈ જઈ રહ્યા છે. એટલે માથીના શુભ સંદેશમાં 13મા અધ્યાયની 31 અને 32મી કડીમાં ઈસુ જે ઈશ્વરના રાજ્યની ઉપમા આપે છે એ સાચી પડતી હોય એમ લાગે છે.
ઈશ્વરનું રાજ્ય રાઈના દાણા જેવું છે. એક માણસ રાઈનો દાણો લઈને પોતાના ખેતરમાં વાવે છે. રાઈનો દાણો બધા બીજોમાં નાનામાં નાનો છે, પણ ઉગે છે ત્યારે એનો છોડ બધા છોડ કરતાં મોટો ઝાડ જેવડો થાય છે. એટલો મોટો કે આકાશના પંખીઓ આવીને એની ડાળીઓમાં વાસો કરે છે. ક્યાં ઈસવીસન 1893ના 18 ભક્તો અને ક્યાં ઈસવીસન 2024ના અનેક ભક્તો. વર્તમાનમાં પ્રભુનો આભાર માનીએ અને ભવિષ્ય પ્રભુને અર્પણ કરીએ. મને ડાગ હેમરશોલ્ડનું આ વિધાન ખૂબ અસર કરે છે. એનાથી આપણે પૂર્ણાહુતિ કરીએ. આઈ ડુ નોટ નો વોટ માય ફ્યુચર હોલ્ડ્સ, બટ આઈ ડુ નો હુ હોલ્ડ્સ માય ફ્યુચર. મને ખબર નથી મારું ભવિષ્ય શું છે, પણ મને એટલી ખબર છે મારું ભવિષ્ય કોના હાથમાં છે. પ્રભુ, તમારો આભાર.